તો યુનિટ નંબર 1 નો રીડ 1 પણ આપણે જોયો, રીડ 2 પણ જોયો, પણ એ પુસ્તકમાંથી મસ્તકમાં કેટલું ઉતર્યું એ હવે ચેક કરી લઈએ. આપણે સાયન્સના વિદ્યાર્થીઓ છે એટલે આપણને 50% એમસીક્યુ પૂછાવાના, એટલે આપણે એવા જ ફોર્મમાં ચાલશે. અરે એમસીક્યુ ફોડી લે હું બેટા, તું ફૂટી જશે. નીટમાં પણ એમસીક્યુ જ પૂછાય છે ને, જેડબલ્યુમાં પણ એમસીક્યુ જ પૂછાય છે, ગુજકેટમાં પણ એમસીક્યુ જ છે, પણ એમાં નથી મેળ ખાતો એમ. એટલે જુઓ કે એમસીક્યુ એકચ્યુઅલમાં જેટલું લાઇટલી આપણે લઈએ છીએ એટલું લાઇટલી લેવા જેવા છે ખરા? ધ ફર્સ્ટ સ્ટેપ આવડશે, 50% સવાલના જવાબ તો આવડશે જ. મારે તો એવા રાખવા પડે ને કે પેલું હે ઉત્સાહ આવે, એમ બી એ મને બધું આવડે, બધું આવડે તો મજા આવે, પણ બધું નહીં આવડતું એમ. ધ ફર્સ્ટ સ્ટેપ ફોર ધ ઇન્સ્ટોલેશન ઓફ લવ ઇઝ ઓપ્શન નંબર 1 2 3 4, ઓપ્શન નંબર બી. વાહ, જોઈએ ટેલેન્ટ તો આને કહેવાય એમ. ઓકે, ઓપન યોર હાર્ટ. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ, સાને ઇરેઝ કરશે? કન્ફર્મ? પાસ્ટ હર્ટ ડોટ exe. ચાલજો. વિચ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ? આમાંથી કયું ઓનલાઈન વાળા પણ જવાબ ટાઈપ કરીને જવાબ આપી શકે? પક્કા? વિચ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ? કયો પ્રોગ્રામ એવો છે જે લવને ઇન્સ્ટોલ થતા અટકાવે છે? તમે કદાચ જવાબ એનો બોલો છો કે કયો પ્રોગ્રામ લવને ઇન્સ્ટોલ થતા નથી અટકાવતો, ફર્ગ્યુનેસ નહીં આવે. ચેક કરો, ચેક કરો, ટેક્સ્ટ બુક ચેક કરો. ઓનલાઈન પેલી ખુશી કે શું નામ કીધેલું હતું? ઝડપાઈ. આ નવીનભાઈ ચૌધરી એટલે કોણ? પછી યાકુબભાઈ ચૌધરી, નિતેશભાઈ ચૌધરી અને ગામિત ખબર નહીં હેમલતા, હેતલ હેમ હેમ ગામિત હેમલતા. હા, ઓનલાઈન વાળા. એ હેતવી એટલે કોણ? આ પેલું હેતુ ના, હેતુ કોણ હતું? એકોનો જવાબ નથી આવ્યો. જાગતે રહો, મેરે ભરોસે મત રહો. forgiveness.exe તો નહીં જ આવશે. એવું તો નથી ને કે કદાચ મારાથી ક્વેશ્ચન લખવામાં ભૂલ થઈ ગયું એમ. પાસ્ટ હર્ટ ડોટ exe ને કારણે લવ પ્રોપરલી ઇન્સ્ટોલ થતા અટકે. હા, પાછળના પેજ પર, એ જ પેજ પર છે. ઓકે. ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ. હવે એમાં ગ્રજ નથી આપ્યું, રિસેન્ટમેન્ટ આપ્યું છે, તો આ તમારો આન્સર થાય. એમ બી એ મને બધું આવડે. વાહ, જોરદાર. જો અમારી ખુશીએ ખોટો જવાબ આપ્યો. ઓકે ઓકે ઓકે. વાય હેઝ ધ કસ્ટમર ટુ ટર્ન ઓફ ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ કમ્પ્લીટલી? જવાબ અહીંયા હતો, જવાબ અહીંયા હતો. હે? ટુ ક્લોઝ યોર હાર્ટ, ટુ ઓપન યોર હાર્ટ, ટુ ઇન્સ્ટોલ લવ. પ્રેમને જો ભાઈ પ્રોપરલી ઇન્સ્ટોલ કરવો હોય તો આ બે વસ્તુ નહીં જોઈએ. ચીડચીડિયો સ્વભાવ નહીં ચાલે, ગુસ્સાવાળું નહીં ચાલે. whom should the customer love first to solve error 412? કોને પહેલા લવ કરવો જોઈએ? અક્ષય કુમારની વાત કરેલી હતી. હા હા, ખસું ખસું. ટુ લવ, he should love his parents. he should love his computer, કોમ્પ્યુટરને લવ કરવાનું નહીં. he should love himself. કારણ કે એરરમાં કીધું જ એવું હતું, કંઈક કંઈક કંઈક. મેં કીધું આ હાઇલાઇટ કરાવેલું છે, ચેક કરજો. સર અમે છે ને ગરીબ માણસ છીએ, અમારી પાસે હાઇલાઇટર છે જ નહીં. અમુકને તો હું કરવું અલા તે મને તો સમજણ નહીં પડે યાર. વોટ ઇઝ ફ્રીવેર? વોટ ઇઝ ફ્રીવેર? લવ ઇઝ અ ફ્રીવેર, આવું અંદર કીધું છે. ધ ફર્સ્ટ સ્ટેપ ટુ ઇન્સ્ટોલ લવ ઇઝ ઓપ્શન નંબર સી,
ટુ ઓપન હાર્ટ હાઇલાઇટ કરાવેલું જ છે. મને તો ખબર હોય ને કેવા કેવા સવાલ પૂછાય છે ભાઈ. ને આજ પાછો હું ટેસ્ટમાં પણ પૂછીશ. બરાબર. અને પાછું ટેસ્ટમાં જ્યારે પૂછીશ ને ત્યારે તમને બાજુમાં જોઈ તો એનું પીવાય તરીકે લખી આપીશ કે આ ક્વેશ્ચન આ સાલમાં પૂછાઈ ગયેલો. અચ્છા એવું છે તો કેવું છે વરી મને કેવી રીતે યાદ રહી જાય. તો એ જ રીતે યાદ રહી ને કે અચ્છા આ સવાલ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ. ઓવરરાઇટ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ શબ્દ છે. ઉપર છે past hurt dot exe. To turn off તો કીધું મેં. ટુ ટર્ન ઓફ ઓબસ્ટ્રક્ટિંગ શબ્દનો મિનિંગ થશે કે અવરોધજનક પ્રોગ્રામ્સ ધ કસ્ટમર ઇઝ એડવાઇઝડ શું સલાહ આપી શું ઇન્વોક કરવાનું શું ચાલુ કરવાનું ટુ forgiveness.exe. ચાલજો. વોટ એરર હેઝ occurred while installing love? કઈ એરર આવેલી આમાંથી? જરા ચેક કરો કે એરર નંબર 412 શું હતી જે હાઇલાઇટ કરાવેલી હતી? ધ લવ પ્રોગ્રામ શું છે શું છે શું છે? નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ. નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ. એની પછીની લાઈનમાં વોટ ડઝ ઇટ મીન? તો એ જ તો લખેલું છે. એ જ તો લખેલું છે મેં. MBA મને બધું આવડે. Which program is the customer supposed to delete from all directories? Hello? Delete from all directories. Delete from all directories. કયો પ્રોગ્રામ? ઓપ્શન નંબર 1 2 3 4 get on the dance floor. ઓનલાઈન ખુશી નવીનભાઈ હે नितेश भाई चौधरी અને ગામિત હેમલતા कौन है ये लोग कहां से आते हैं the customer finds copying themselves all over the heart કઈ ફાઇલ કોમ્બિનેશન છે ધ્યાનથી જોજો દીદી મારા બેસાણમાં નથી આવેલા કે બસ એ જ રાહ જોતા છે કે ક્યારે મરે તો આનો બહેણું હો કરીએ કન્ફર્મ ઓપ્શન નંબર બી પક્કા જાગતે રહો પેલા તો કઈ હો બોલ્યા કરે કે એ લોકોના પર ઓકે 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 ચાલજો warmth.com and peace.exe. When will the customer get really neat modules from others? બોલો બોલો कैसा लगा खुशी પેલા નિતેશભાઈ હેમલતાબેન સભ્યતા બોલો બોલો when will the customers get really neat and neat modules from others કયું કીધું
ચોથો ઓપ્શન, ઇફ શી શેર્સ હર સોફ્ટવેર ઓફ લવ વિથ અધર પીપલ. એન્ડમાં કીધું છે, એન્ડમાં આવું કીધું જ છે. બરાબર, ચાલજો. વોટ હેઝ અ કોમન પ્રોબ્લેમ? કોમન પ્રોબ્લેમ શબ્દ પ્રયોગ કર્યો છે, ધ્યાન રાખજો. અકોર્ડિંગ ટુ ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. કોમન પ્રોબ્લેમ કયો છે? કોમન પ્રોબ્લેમ, કોમન પ્રોબ્લેમ કયો છે? કેવી જાલિમ દુનિયા છે. લેજો. કોમન પ્રોબ્લેમ, રિસીવિંગ અ મેસેજ, ડિસ્પ્લેઇંગ એરર, ડિલીટિંગ અનનેસેસરી. આ તો નહીં આવે, ડી તો નહીં આવે. કોપિંગ ફાઇલ્સ ટુ ડિરેક્ટરી નહીં આવે. ઓપ્શન નંબર એ અથવા ઓપ્શન નંબર બી? ઓપ્શન નંબર, હા, પક્કા? લેજો. When will love start installing itself automatically? Start installing. ઓપ્શન નંબર, હા, ડ ડફોડનો ડ. બધું જ છે, બધું જ છે, બધું જ છે. One of the following file is, one of the following file is not preventing love from being installed. One of the following file is not preventing love. પ્રેમને ઇન્સ્ટોલ થતા અટકાવતી નથી. નોટ એટલા માટે તો રાઉન્ડ કર્યું. ઓપ્શન નંબર સી આવશે, રિયલાઇઝ વર્થ. લો એસ્ટીમ અટકાવે છે, પાસ્ટ હર્ટ અટકાવે, તો સ્ટાર્ટિંગમાં જ કીધું છે. સેલ્ફ ક્રિટિક અટકાવે છે, આ જે ખરી તે ફાઇલ અટકાવતી નથી. વોટ સ્ટેઝ, હવે પેલો 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 પોએમમાંથી, વોટ સ્ટેઝ બિહાઇન્ડ ઇન ધ માઉન્ટેન્સ? પર્વતોની અંદર શું રહે છે? હા, સોલ છે, મોર્નિંગ રેઝ, કલરફુલ બ્યુટી. હાઉ ઇઝ ધ ફર્સ્ટ રે ઓફ ધ ડે? દિવસનું પહેલું કિરણ કેવું હોય? સાહેબ, દિવસનું પહેલું કિરણ આશાનું હોય. તારી આશાનું કિરણ, અહીંયા ધ્યાન આપ બેટા. ઇટ લુક્સ વેરી કલરફુલ. ઇટ સીમ્સ ડીમ. અંદર શબ્દ કંઈક અલગ પ્રયોગ કર્યો છે, ચેક કરજો. ફેઇન્ટ શબ્દ પ્રયોગ કર્યો છે અને એ આનો નિયરેસ્ટ મિનિંગમાં થાય. ધ લવ લાઇટ લિંગર્સ. ધ લવ લાઇટ લિંગર્સ. બેઝિકલી એ લોકો લિંગર શબ્દ પર ફોકસ કરે છે. લિંગર શબ્દનો મિનિંગ તમને ખ્યાલ છે ખરો? સી લેવું પડશે, સ્ટેઇઝ. હા, ક. વોટ ડુ યુ મીન બાય વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ? ઓકે, હા, ડ. ક્ષિતિજ, જેને આપણે ગુજરાતીમાં કહીએ. એન્ડ ધ હિમાલયાઝ ક્વીન, કામ એન્ડ સેરીન. વોટ ડઝ ઇટ મીન? બેઝિકલી આ બધા શબ્દો જે ખરા એનો મિનિંગ શું કહે છે? હા, પણ એ શું કરે છે? આ શબ્દો શું કરે છે? આ વાક્યનો મિનિંગ શું કહેવા, કહેના ક્યાં ચાહતે હો? હા, રિફ્લેક્સ ધ બ્યુટી. એ સુંદરતાનું વર્ણન કરે છે ભાઈ. લેજો. ફોર બેટર એન્ડ લોંગ ટાઈમ રિઝલ્ટ્સ she should. For better and long time results. શેર ઇટ, નહીં, નેવર નહીં આવે. શેર ઇટ અહીંયા કદાચ રહી ગયું છે, અહીંયા કદાચ રહી ગયું છે. શેર ઇટ વિથ ઓલ.
બધા સાથે શેર કરો. છેલ્લે છેલ્લે આપેલું છે યુ શુડ શેર ઇટ વિથ અધર્સ ટુ ગેટ મોડ્યુલ્સ વાળું કંઈક સમથિંગ આપેલું છે વાક્ય. શેર ઇટ વિથ ઓલ. બિફોર ધ મશીન સ્ટાર્ટ્સ ટુ લવ અધર્સ ધ કસ્ટમર શુડ before the machine starts to love others the customer should love his or her own machine. એ જ એરર નંબર 412 ની નીચે ચેક કરો. ચોપડી લાવ્યા છો બેટા કે એકાદ ચોપડી આપું? અમુક તો કે ને ખરેખર સ્વામી વિવેકાનંદ નું રીમેક છે એટલે હાજી. યુ શુડ લવ યોર ઓન શું ફોટાની બાજુમાં ઉપર ફોટાની બાજુમાં આપ્યું છે. હાઈ એસ્ટીમ ડોટ exe ઇઝ મોડ્યુલ શબ્દ અંદર આપ્યો છે. અંદર મોડ્યુલ શબ્દ આપ્યો છે ચેક કરજો. લો એસ્ટીમ વિલ બી ઓવરરાઇટ વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ હાઈ એસ્ટીમ. આવું વાક્ય બેઠું આપેલું છે. મળ્યું દીદી? એ ફર્સ્ટ પેજ પર હશે. ફર્સ્ટ પેજ પર મળ્યું 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 મળ્યું. બસ એ રીતે જો કદાચ કે ને થોડો અભ્યાસ કર્યો ને તો ખબર પડે કે ક્યાં શું આપેલું છે. ધ કસ્ટમર નોઝ ધ ટેકનિકલ પ્રોસેસ. ધ કસ્ટમર નોઝ ધ ટેકનિકલ પ્રોસેસ એણે કીધું હતું કે આઈ એમ નોટ ટેકનિકલ બટ આઈ કેન ડુ ઇટ. શરૂઆતમાં જ કેન યુ ઇન્સ્ટોલ લવ તો પેલા કીધું હતું કે આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ કેન ડુ ઇટ. ઇટ મીન્સ ધેટ કે ટેકનિકલ પ્રોસેસને કમ્પ્લીટલી જાણતો નથી એની તો ના પાડી દીધેલી. હા એણે શું કીધું કે કેન યુ ઇન્સ્ટોલ લવ આઈ એમ નોટ વેરી ટેકનિકલ. હું બહુ ટેકનિકલ માણસ નથી તો બેઝિકલી ગાઈડન્સ તમે આપશો એ પ્રમાણે હું કરતો જઈશ કે આમાં જાઓ આમાં જાઓ આમાં જાઓ. એટલે ટેમ્પરરીલી વિથ ગાઈડન્સ. હે હા. At first, the love program is set up to run on dash hearts. Error number 412. પક્કા પક્કા ચાલો. To get the upgrades, what should the customer do? Connect to other hearts. છેલ્લા 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 ત્રણ ક્વેશ્ચન જોઈ લઈએ. What prevent love from being installed? ચાલજો. પ્રિવેન્ટ કરે છે એ ફર્સ્ટ પેજ પર લેફ્ટ સાઈડની કોલમમાં નીચે આપ્યું જ છે કે કયા કયા પ્રોગ્રામ લવને પ્રિવેન્ટ કરે છે. કદાચ ત્યાંથી જવાબ મળે કદાચ નહીં એ પાછું પેલું આમાં ગ્રજ અને રિસેન્ટમેન્ટ વાળી લાઈન આવશે. આ પ્રોગ્રામ ચાલે છે એવું કીધું છે એમાં રિસેન્ટમેન્ટ ટાઈપિંગ મિસ્ટેક છે આખી. રિસેન્ટમેન્ટ હા
એ જ મેં તમને જરા કન્ફર્મેશન માંગેલું હતું કે આમાં ઇન્ટરનલ આવે કે એક્સટર્નલ આવે. એટ ફર્સ્ટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન ડેશ હાર્ડ. જરા ચેક કરો ની એરર નંબર 4. હા પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ, તો પછી એમાં એક્સટર્નલ ભાઈ લેજો. Which of the following programs is not running? આ બધા પ્રોગ્રામ ચાલે છે, તો આ પ્રોગ્રામ ચાલતો નથી, એને તો ચલાવવાનો છે. Have you located? Located શબ્દનો અર્થ શું થાય? Here located means તારી લોકેશન ક્યાં છે? લોકેશન શેર કરતો તું? Found the exact place. Found the exact place. હે? શોર્ટ નોટ જે ખરી આને આધારે જે બે ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ નીકળે છે એ એક જરાક જોઈ લઈએ. કન્ડિશન ફોર મેકિંગ લવ. શોર્ટ નોટ એટલે 3 માર્કની શોર્ટ નોટમાં એવું એક્સપેક્ટેશન રાખવામાં આવી કે તમે છેલ્લામાં છેલ્લું મિનિમમ જો 3 માર્ક માટે જો અમારે ઇવેલ્યુએશન કરવાનું હોય તો અમારી એક્સપેક્ટેશન હોય કે મિનિમમમાં મિનિમમ પોણું પાનું જોઈએ પ્રોપર વેમાં. આ મિનિમમ રિક્વાયરમેન્ટ છે. બરાબર. તમે જો અડધું પેજ લખશો કે અડધાની ઉપર એકાદ બે લીટી લખશો એટલે પછી 2.5 માર્ક, કોઈ ભૂલ નહીં મળી તો. એટલે એક એક્સપેક્ટેશન એ હોય કે છોકરું પોણું પાનું જેવું તો મિનિમમ ભરે, એક સુધીની પણ એક્સપેક્ટેશન રાખીએ. અમુક શિક્ષકો તો એટલે સુધી એક્સપેક્ટ કે 1.5 પાનાની શોર્ટ નોટ તો આવી જ જોઈએ. મેં કીધું આટલું બધું લખાવીને ક્યાં જહલા પોયરા પાસે. એક એવરેજ જે ખરું પોણા પાનાથી 1 પાના સુધીની આ એક એવરેજ પકડીને ચાલવાનું. તો એના માટે લખાણ તો જોઈશે. આખો પાઠ તમારે એક્સપ્લેન કરવાનો હોય એમ સમજો શોર્ટ નોટમાં. ઇફ સમવન્સ ફિલિંગ કન્ડિશન ફોર મેકિંગ લવ. પ્રેમ કરવા માટે અથવા તો લવનો જે પેલો પ્રોગ્રામ ખરો તેને ચલાવવા માટે કન્ડિશન શું છે? ઇફ સમવન્સ ફિલિંગ્સ ફોર હર્ટ. પહેલા બેકગ્રાઉન્ડ આપી દીધું. છે કે ભાઈ આવી આવી પરિસ્થિતિઓ હતી. If someone's feelings were hurt by the person whom he or she loved too much in the past, ભૂતકાળમાં કોઈકને પ્રેમ કર્યો હોય અને એની લાગણીઓને ઠેસ પહોંચી હોય, then it will be the most incurable. Incurable શબ્દનો અર્થ થાય સારું ન કરી શકાય તેવું. સારું અથવા સાજું ન કરી શકાય તેવું. ઇનક્યોરેબલ. અને અનસીન જે દેખાય નહીં એવું. વુન્ડ શબ્દ અને વાઉન્ડની વંચાશે. વુન્ડનો અર્થ થશે ઘા અથવા તો ઈજા. વુન્ડ અથવા તો ડેમેજ ટુ માઇન્ડ, મગજને નહીં દેખાય, આપણને ખબર પણ નહીં પડે એવું એને ડેમેજ કરી નાખ્યું હોય. ઇટ કેન નોટ આઈધર બી ફરગોટન ઓર કમ્પ્લીટલી બી હીલ્ડ. એને સંપૂર્ણપણે માણસ ભૂલી નથી શકતો અને એ સારું પણ નથી થતું, સાજું પણ નથી થતું. હીલ શબ્દનો અર્થ થાય સાજું કરવું, સારું કરવું, સ્વસ્થ કરવું. ઇવન આફ્ટર સ્ટાર્ટિંગ ન્યૂ રિલેશન્સ, નવા સંબંધો શરૂ થાય, નવી જગ્યા પર જાય ત્યાર પછી પણ થોડો સમય મથાવે. The emotions like bad experiences from the past, the sense of grudge and anger, આવું કંઈક કોઈએ આપણને બહુ પબ્લિકલી, હવે તમારી તો મેન્ટાલિટી એવી થઈ ગઈ કે ભાઈ કદાચ બધા જ શિક્ષકો આવીને ખખડાવતા હોય, તો એ અલગ વસ્તુ છે. આ તો કે નહીં કે પેલા પ્રિય પાત્ર તરફથી કંઈક ન બોલવા જેવા શબ્દો બોલાયા હોય તો એ મગજ પર કોતરાઈ જાય. ધ એવિલ થોટ્સ, ખરાબ વિચારો જે ખરા, રાક્ષસી વિચારો. હેલો, એ કોણ છે લા? છીછીશ કરતું છે. હેલો અંકલ. હા જી. ટેકિંગ રિવેન્જ, મારે બદલો લેવો છે. પ્રિજ્યુડાઇસ ઓફ એવરીબડી, એક પૂર્વ ધારણા જેને આપણે કહીએ.
આર ધ સ્ટોપેજીસ ઓર બેરિયર્સ, અવરોધો જેને આને કહેવાય, બંને એક જ શબ્દો છે, અવરોધ, which are responsible for stopping one to fall in love. એ કે નહીં કે આપણને અટકાવતું હોય કે નહીં યાર, એક વખત પેલો કહેવત છે ને, દૂધનો દહીં જો છાસ પણ ફૂકીને પીવે, એટલે એક વખત યાર મને એવો અનુભવ થઈ ગયો ને કે હવે નહીં બીજે. A person who wants to make love must forget the bad experience. અહીંયાથી તમારી મેઇન કન્ડિશન ચાલુ થઈ કે forget the bad experiences. ભાઈ ભૂતકાળની જે બધી ઘટનાઓ હોય તે ભૂલી જાઓ, which he or she had in the past. He or she must be free from the spirit of resentment and revenge. આ જે બધી નેગેટિવિટી ખરી તેનાથી દૂર રહેવું. ઓનલી વેન, આવો સાહેબ. હા, ઓકે. તેમાં મારે રહેવાનું છે? મને કીધું તો હું સુંદર વસ્ત્રો પરિધાન કરીને આવતે. ભાઈ શક્ય તો બબે ત્રણ ત્રણ આ બેગ જે ખરા તે કંઈક વ્યવસ્થિત કરી દો. ઓનલાઈન વાળા જરા જપો. ઓનલાઈન વાળાને લઈ લઈએ. હા હા હા. હું તો સુપરસ્ટાર બની જવાનો હાલ. નાલંદા વાળા એવો રીલ મૂકેલી છે તેમાં 2 વખત મને બતાવેલો છે એમ. હા. ચાલો, વાંધો નહીં, એ લોકોનું કામ કરશે, આપણે આપણું કામ કરીએ. હજુ મને પેલી બેગ પર ડાઉટ છે. ઓનલી વેન યુ જજ એન્ડ ઇન્ટરેક્ટ વિથ પીપલ વિધાઉટ એની પ્રેજ્યુડાઇસ, પૂર્વ ધારણાઓ જે ચાલ્યા કરતી હોય, નહીં આ માણસ આવો જ છે, આ પેલાએ આવું કરેલું એટલે આ પણ આવું જ કરશે, આ જે બધી પૂર્વ ધારણાઓ હોય એ જો છોડીને જો આપણે ચાલીએ, જજ કરવાનું બંધ કરો. કારણ કે આપણે કે ને કે બીજાની બાબતમાં બહુ સારામાં સારા જજ બની જઈએ, પોતાની બાબતમાં સારામાં સારા વકીલ બની જઈએ. યુ કેન મેક ફિલિંગ્સ ટ્રાન્સફર, તો પછી કંઈક લાગણીઓની આદાન પ્રદાન થાય. ટુ હેવ લવિંગ ઇમોશન્સ ઓર ટુ લવ others, first of all you should understand and start loving yourself. પોતાની જાતને પ્રેમ કરવાનું ચાલુ કરો તો પછી બીજાને પ્રેમ કરી શકશો. બરાબર. બાકી આપણે તો સ્વાર્થ વૃત્તિ વાળું થઈ જાય. Because if you can't love yourself, your own heart will be very small and will not be able to create position or space for someone. પેલી જો એક સ્વાર્થની જો વૃત્તિ આવી ગઈ તો પછી બીજા માટે કઈ સ્પેસ જ આપણે નહીં બનાવી શકીએ. એટલે પહેલા પોતાની જાતને પ્રેમ કરવાનું ચાલુ કરો, પોતાનું સારું વિચારો તો પછી બીજાનું પણ સારું વિચારવાનું ચાલુ થઈ શકે. પણ આજની તારીખમાં મેન્ટાલિટી શું હોય કે બસ હું ખાલી પેલું કઈ કહેવત હતી કે ભગવાન તારું ભલું કરે પણ શરૂઆત મારાથી કરે, બસ ત્યાર પછી બીજા કોઈનું ભલું નહીં થવું જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ ધ હાર્ટ વિલ ફીલ લાઈક યુ આર ઇન ધ હેવન. પ્રેમ થાય એટલે કે ને કે નેચરલ છે, આપણને એવું લાગે આજ મેં ઉપર આસમાન નીચે, આજ મેં આગે જમાના હે પીછે. અઘરું હેલ કરી નાખે એમ. There will be positive thoughts throughout the mind and there will not be any negative thought in any corner of the heart. પછી કે ને કે તન મન ધન બધામાં પોઝિટિવ વિચારો જ આવે. પછી પેલો કે પેલો તારા અરે તું છોડ રે, અત્યારે કે ને કે હું મારામાં મસ્ત છું. Whole the life and emotions will be reconstructed having the reinforcement of love in structure. પછી કે ને કે બધું પોઝિટિવ વિચાર આવે, પછી કઈ કે ને કે હમ અપના જહાં કहीं और બસાएंगे. આવું થાય 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 થાય. જાત અનુભવ છે. યુ મસ્ટ એક્સેપ્ટ યોર સેલ્ફ. તમારે તમારી કે ને કે પોતાની જાતનો સ્વીકાર કરો. યોર ગુડ સાઇડ્સ, યોર વીક સાઇડ્સ, ફોલ્ટ્સ ઓફ યોર્સ એન્ડ મિસ્ટેક્સ ટુ બી અ જનરસ એન્ડ લવિંગ પર્સન. આપણાથી પણ ભૂલ થાય, બીજાથી પણ થાય.
પ્રિય પાત્રથી પણ ભૂલ થાય તો પછી બધું કે ને કે ઇગ્નોર કરવું પડે એમ. પછી કે ને બહુ ગંભીર ભૂલો નહીં કરવાની હે કેલા. પછી મને હજુ ખ્યાલ છે કે જે એમ પટેલનો દાદર ઉતરતા ઉતરતા ઘૂસા ખાવા પડે અમુક લોકોએ. હે કારણ કે મિત્રની શું કે મદદ કરવા જવાના હતા ને એમ અલગ અલગ બાબતોમાં એમ. હે? પછી હું કહેવાય મિત્રને મદદ કરવા જો ને અહીંયા 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 પછી બાલ ખેંચી કાઢે એમ થાય થાય. યુ મસ્ટ એક્સેપ્ટ અધર્સ એઝ દે આર. જે છે જેવા છે એને એક્સેપ્ટ કરો, એને સ્વીકારો. એન્ડ શુડ નોટ ટ્રાય ટુ ચેન્જ ધેમ અકોર્ડિંગ ટુ યોર ઓન માઇન્ડસેટ. હું કે ને શા માટે એવું વિચારું કે પેલો વ્યક્તિ જે ખરો તે મારા માટે હું જે ઈચ્છું છું એ પ્રમાણે બદલાઈ જાય. અને પછી આપણે જેવી ફરિયાદ કરતા હોય કે હવે તો તમે બહુ બદલાઈ ગયા, હવે પેલા જેવા રહ્યા જ નથી. તકલીફ પડે, વ્યક્તિગત અનુભવ છે. ઓનલી ધેન યુ વિલ બી એબલ ટુ મેક લવ વિથ અધર્સ. પછી જ તમે બીજા વ્યક્તિને પણ પ્રેમ કરી શકો. બાકી જો આ બધું જો કરવા રહ્યા તો તમે પોતાને પણ પ્રેમ નહીં કરી શકો. પછી સ્વાર્થ વૃત્તિ વાળું થઈ જાય કે બસ હમ હમ હે બાકી સબ પાની કમ હે. આવું થઈ જાય. કભી કભી લગતા હે કે સાલા અપુની જ ભગવાન હે. તો સમજી લો કે આપણે કંઈક અલગ રસ્તે જઈએ છે. આ પ્રેમ વાળો રસ્તો નથી. તો આ એક થઈ ગઈ. તો જો પ્રેમ પૂર્વકનું જીવન જીવવું હોય તો આ બધું કરવું જોઈએ. નહીં તો પછી તમારી મરજી. પોઝિટિવ ઇફેક્ટ્સ ઓફ લવ. આ એક શોર્ટ નોટ ઇમ્પોર્ટન્ટ નીકળે છે. જો વ્યક્તિ પ્રેમપૂર્વકનું જીવન જીવે છે, આનંદથી જીવન જીવે છે, તો એની શું પોઝિટિવ ઇફેક્ટ આવી શકે, સકારાત્મક અસરો શું આવી શકે. લવ મેક્સ પહેલું જ આ છે બેટા. લવ મેક્સ લાઈફ લવેબલ. પ્રેમને કારણે માણસનું જીવન જે ખરું તે પણ એકદમ પ્રેમાળ બની જાય. પછી કે ને કે પેલો એકદમ જે ઉતરેલી ચા જેવો માણસ હોય ને તે કે ને કે આહા રસમલાઈ જેવું જીવન જીવતો થઈ જાય. કેમ તો કે ભાઈ પ્રેમમાં એટલે વાર્તા જ પૂરી થઈ જાય. આફ્ટર ઇટ ટીચીસ અસ ટુ લવ લાઈફ. પ્રેમને જીવનને પ્રેમ કરો. After falling in love, the person will immediately show the signs of energy in personality. પછી પેલા જે પેલો માંદો માંદો છે ને તેઓ ફોર્મમાં ચાલે. કેમ તો કે ભાભીએ હા પાડી દીધી. He or she will start looking happy and pretty than ever. પહેલા કરતા હવે એકદમ કે ને કે ભાઈ ટોપ પર જ ચાલશે. એકદમ ખુશ, એકદમ ફોર્મમાં. The love changes one's personality on such a big scale that the person becomes full of positivity, full of kindness, full of confidence. I can do it. પછી તો કે ને કે વડાપ્રધાન બની જાય એમ. After a person starts loving someone, he or she will have feelings such as caring to loved body. પ્રિય પાત્રની કાળજી રાખી. બકા તને કઈ થયું તો નથી ને? નહીં. Happiness, positivity, removing of negativity, kindness, goodness towards each section of life. બધે પછી તો એમ ઘરે જઈને મમ્મીને પણ અમારો રાગો પૂછી લે, મમ્મી તને કઈ મદદની જરૂર છે? કેમ આજે પૂછ્યું? કહેશે કે પાર્ટીએ કીધું છે કે ઘરે મમ્મીને કઈ મદદ કરજો. તમે મમ્મીને મદદ કરશો તો પછી ભવિષ્યમાં મને પણ મદદ કરશો. ક્યાં અટક્યું ક્યાં અટક્યું ક્યાં there will always be a smile on his or her face as love is giving positive strength. સકારાત્મક શક્તિ મળે તો કે ને કે ચહેરા પર સ્માઇલ રહી. અમારો રાઘવ છો હંમેશા હસતો અને આ જો બિચારો ચૂસા હોવા આમ જેવો રહીતો હોય. થાય એવું થાય. તું ફિકર નહીં કર બેટા, તારા જીવનમાં પણ કોઈક પ્રિય પાત્ર આવશે. The fallen in love person will start growing kindness, generousness. Generousness નો અર્થ હશે ઉદારતા and the helping nature. પછી કે ને બહુ મતલબ અમુક અમુકને જ મદદ કરાય અને અમુક અમુક પ્રકારની જ મદદ કરાય. રાઘવની જેમ પછી બધા જ પ્રકારની મદદ કરવાની દોડી જવાય. બરાબર. He or she will greatly care about the loved one. પછી પ્રિય પાત્રની બહુ જ કાળજી રાખે. ઓલ ધ એક્ટિવિટીઝ વિલ હેવ ઓનલી વન ફાઇનલ ગોલ. બસ પછી તો કે ને કે જિંદગીનો એક જ અંતિમ ગોલ, બસ એક જ અંતિમ સત્ય. શું? ટુ મેક ધ લવ્ડ વન હેપી. કે આપણા પ્રિય પાત્રને આપણે એકદમ કે ને કે આનંદમાં રહેવું જોઈએ, એ દુઃખથી દૂર રહેવું જોઈએ. ઇફ યુ લવ અ પર્સન હુ ઇઝ કોમ્પેટેબલ ટુ યોર પર્સનાલિટી. પાછું એ પાત્ર જો તમને સુસંગત હોય, થોડુંક મેચિંગ વાળું હોય,
હાઈટ બ્રાઇટ લાઇટ સાઇટ ટાઈટ બધી રીતે મેચ થતું હોય યુ વિલ નેવર હેવ બિગ ક્વારલ્સ. તો પછી ઝઘડા નહીં થાય. બિગ ક્વારલ્સ ની વાત કરીએ, નાના નાના ઝઘડા થાય, મોટા ઝઘડા નહીં થાય. The first sign of love is that the person starts behaving very kindly. બહુ નમ્રતાથી વાત કરે. મતલબ અમુક પાત્રો સાથે, અમુક તો એવા આપણા મિત્રો હોય ને એવા રાઘવ, હર એક ફ્રેન્ડ કમી ના હોતા હે, તો એને તો બે ઘુસા મારીને જ વાત કરવી પડે. એને બે સુંદર સુંદર શબ્દો કીધા પછી જ વાત ચાલુ થાય, બાકી તો વાત ચાલુ જ નહીં કરાય. હે? પાછા કે ને કે અમુક તો કહેતા હોય કે આ બર્થડે પર તને શું ગિફ્ટ આપીએ, તે પેલો પાછો મિત્ર કે મારી બર્થડે આવતી તો થોડી ઇજ્જત આપી દઉં મને. પેલા ઉતારીને ચાલ્યા કરે કે કંઈક માંગતે તો આપતે હોય, ઇજ્જત નથી હોય એને, શક્ય જ નથી અલા યાર. The second sign is that he or she frequently murmurs some romantic songs, making silly mistakes in routine. આવું બધું થાય. Though you are not successful in love, take it positively. કદાચ તમે પ્રેમમાં સફળ નહીં પણ થાવ તો એને સારી રીતે લેવું કે ભાઈ આ જે ઘટના બની, આ વ્યક્તિ જ આવ્યું તે કંઈક કે ને કેટલો સમય પૂરતું આવ્યું હતું, પછી કે ને કે મેં યહાં તું વહાં. તો આ બધી પ્રેમની પોઝિટિવ ઇફેક્ટ છે, જે કે ને કે મતલબ અમુક અનુભવી હોય તેને વધારે સારી રીતે સમજણ પડે, જેને બિચારાને અનુભવ નહીં થયેલો હોય તેને નહીં સમજણ પડે, એને બીજાને જોઈને કે ને કે અનુભવ કરી લેવાના કે જો રાઘવ હવે પહેલા કરતા કેટલો બદલાઈ ગયો એમ. હે? જીમમાં જાય ને તો પણ કે ને કે પેલું વેઇટ ઉચકે ને તો તેને પણ હળવેરીને ઉચકે, બકા તને કઈ થયું તો નથી ને એમ. હાજી ભાઈ પાઠ જ આવો છે, શું કરે. કેન યુ ઇન્સ્ટોલ લવ? હવે સરકાર એમ કે છોકરાઓને પ્રેમ કરતા શીખવો. એ ભાઈ પાછા કહેતા હવે આમાં હું શીખવવાનું તા, કે આ પાઠ અમે ચલાવીએ સાહેબ, અમને આપો. ઓકે સો અહીંયા આપણે પૂરું કરીએ, હજુ કંઈક ભણાવવાનું છે? ઓકે ઓકે ઓકે. આ એમસી બેટા બેસી જા, હજુ આ ચાલે છે, રેકોર્ડિંગ ચાલે છે. 30 MCQ અને 2 શોર્ટ નોટ આપણે એપમાં ફાઇલ અપલોડ થઈ જશે, તો એમાંથી આપણે લખીને લાવવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ વીકમાં, આજે સેટરડે થઈ ગયો ને, નેક્સ્ટ વીકમાં ત્યાર પછી આપણે યુનિટ નંબર કંઈક 2 પર પણ જઈશું, પણ તે પહેલા મને થોડુંક એવી ઈચ્છા છે કે ગ્રામરનો ટચ આપીને પછી જ આગળ વધીએ. આ લોકોને બેસાડવાના છે. ઓકે પતી ગયું તમારું? ઓકે ઓકે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ ટેક કેર.